અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી તો ફોર્મ નંબર 7માં થયેલ ખોટી અરજીથી મતદારોના મતદાન વંચિત ન રહી જાય તેને લઈ મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તો અરજદારો પર નામ કમીની અરજીથી અજાણ મતદારોમાં રોષ ફેલાયો છે તો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ બગસરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે આ ફોર્મ નંબર 7ની અરજીઓ જે ખોટી ભાજપના લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવેલ છે તેના વિરોધમાં આજરોજ મામલતદારશ્રીને રજૂઆત કરવા આવેલ અને કીધેલું કે સાહેબ જે આ 7 નંબરના ફોર્મની યાદી કરી અને મુસ્લિમ સમાજને મતદાનથી વંચિત રાખવાનું જે કારસો ખાલી મુસ્લિમ સમાજ નહીં ભાજપ વિરોધી જેટલા છે એ બધાને આ મતદાનથી વંચિત રાખી અને જે કાવતરા રચ્યા છે એ લોકો માટે કે જેણે અરજી કરી છે એની માટે અને આ જેને કરાવડાવી છે એને માટે જે કાયદાકીય મુજબ જે કોઈ પગલાં લેવાતા હોય એ લઈ અને આ લોકોને સજા થાય એવો એક દાખલો બિહારે કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે અને જે મતદાનનો અધિકાર છે પ્રજાનો આ લોકશાહીમાં આનો અધિકાર છીનવાની કોશિશ ન કરે અને જે લોકોએ અરજી કરી છે અને અરજી કરાવી છે એ લોકોને સખ્તમાં સખ્ત કાયદાકીય કાનૂનમાં રહી અને એવી સજા થાય એવી અમારી બગસરા સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી અને માગણી છે. જય હિન્દ, જય ભારત. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.